હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો 2 દિવસ પછી આજે એટલે બ્લોગ આવશે કેમ કે 2 દિવસ અમારી રજા હતી. અમારી નહોતી રજા, કુદરતી રજા હતી. કુદરતી બી નહોતી રજા, એ લોકોએ મેનેજમેન્ટમાં થોડુંક હતું એટલે રજા હતી. પણ આજે કન્ટિન્યુ પાછું બ્લોગ મારો આવશે, તમે જોવાનું ભૂલતા નહીં. અને યસ, આજે હું થવાની છું કંઈક અલગ રીતે રેડી. એટલે આજે હું કંઈક મસ્ત નવું કંઈક પહેરવાની છું. તો હમણાં તમને નહીં કહું, તમે છેક સુધી બ્લોગ જોતા રહેજો તો તમને મજા આવશે. તો ચલો ફટાફટ રેડી થઈએ અને તમને પણ બતાવું. કઈ આજનો મારો આઉટફિટ બતાવું તમને. જો આ મારો આઉટફિટ છે, આખો તો નહીં બતાવું, પહેરીને બતાવીશ. આ સેટ છે, જો. ચલો ચલો ફટાફટ. ગાઈસ, તમે રેડી થઈ ગયા છો ફાઇનલી. તમને બતાવું મેં આજે શું પહેર્યું છે. બતાઈ દે, હવે બતાઈ દે. દેખો. ના દેખાય. નહીં દેખાતું છે ને. ગ્રાઉન્ડ પર જઈને આખા ફોટા પાડીને બતાવીશું. અમે પહેર્યું, એટલે સોરી, મેં પહેર્યું છે. જો આ મસ્ત છે ને, હે ને, કુર્તી કોસલો. બસ ફટાફટ ચલો ચલો હવે. ગાઈસ, અમે લોકો આવી ગયા છે આજે ફાઇનલી 2 દિવસની રજા પર જઈને. પ્લાસ્ટિક પાથર્યું છે પણ ના, પહેલા બીજા દિવસ કરતાં બી સારું છે નહીં? અચ્છા, એટલે એક દિવસ પાણી કાઢ્યું ને બીજો દિવસ સુકાયું, હે ને? કાદવ તો હોય જ ને. ઓહો હો. એવું? ચાલ ને અહીંથી. અચ્છા, હા ગાઈસ, આજે અમારું છે ને 1-2% જેટલું જ મતલબ મેચ થાય છે. 1-2% એટલે દેખો નહીં થતું. પણ આજે મારી બહુ ઈચ્છા હતી એટલે મેં આ પહેર્યું. થોડું થોડું તો થાય છે હવે. અને છે ને અમારા ગ્રુપવાળા બધા, નીચેની હાલત તો મેં બતાવી દીધી. દેખત બબલી ઉપસીને આવી છે. આજે છે ને અમારા ગ્રુપવાળા જતા રહ્યા છે વહેલા. ઓ અરે રે, આજે તો અમારા ગ્રુપવાળા બધા વહેલા જતા રહ્યા છે કેમ કે લાસ્ટ 2 ડેઝ બાકી છે એટલા માટે. ને 2 દિવસ તો રજા આપી હતી એટલે આજે અમને લેટ થયું છે. તો કંઈ નહીં, બસ હવે બ્રેક પડવાની તૈયારી જ છે. બ્રેકમાં મળી જઈશું. તો ચાલો, આવી ગયા છે અહીં સુધી તો બસ નહીં વાર લાગે. હવે એમાં છે ને હે ને, મસ્ત જ લાગે છે. ગૌતમી, ચાલ અમે બંને સેમ પેર કર્યું છે. મારવાડી છે તો એમ લાગવું જોઈએ ને. યસ, અમે તો ઘરે જઈએ. અહીંથી ઘરે જવાય. તમે લોકો તૈયાર થઈને આવ્યા તો હા, તો એ તમારી ભૂલ. હે તો પછી આપણે મસ્ત વિડીયો બનાવીશું. હા, આજે ગરબા પણ અનાઉન્સ કરવામાં આવ્યા છે. આ બધી વસ્તુ પાછળનો હેતુ એકમાત્ર છે. કેવા મસ્ત ગરબા લાગે. રસિકો માટે ગરબા તે સૌથી મોટી વાતની છે, તે પ્રાધાન્ય હોય છે. બાકી બધું પછી હોય છે. માની આરાધના કરવી અને ગરબે રમવું, અને એ જ હેતુ સાથે આ ગરબા આગળ વધે છે. આ ગરબા આપણો ગર્વ બને છે. આજે છે એવા અષ્ટમી. લક્ષ્મીવિલાસ બેટર્સ અમે કર્યો છે નવો લુક. નવદુર્ગાના સ્વરૂપ આ વર્ષે આ સ્ટેજની આસપાસ, આ મંચની આસપાસ લગાવવામાં આવ્યા છે. આ નવદુર્ગાના સ્વરૂપ આપણે પોતાની જાતની અંદર પણ જોતા હોય. પછી કઈ વાંધો નહીં. ગાઈસ, તમને આજનો મારો આખો લુક બતાવું. બાકી અમુક ખાસ સૂચનાઓ ગરબા રસિકો માટે પિક્ચર્સ પાડીએ છે. તો આ બધી જ વસ્તુની ગરિમા એક હોવી જોઈએ. એક સંસ્કાર આપણા દેખાવા જોઈએ. આપણું નામ સંસ્કારી નથી, ખાલી નામ માટે જ નથી. આપણે સૌએ આ નામની
રખવાળી કરવાની છે. માના ચાચર ચોકમાં નહીં એવું ના થાય જેનાથી નામની ગરિમા પર આંચ આવી છે. સૌ ગરબા રસિકોને ખાસ વિનંતી, પેલા વિજયભાઈ કહે યાર તમે કલાકાર છો, પાછો લઈને આવ્યા કૂપન. મેં કૂપન લઈને આપવા ગયો તો મને ના પાડે. અત્યારે અમારો બીજો રાઉન્ડનો બ્રેક પડ્યો છે. આજે તો ત્રણ રાઉન્ડ થવાના છે કેમ કે 2 દિવસ રજા હતી ને એટલે તમે ગરબા રમીને અમારા હાલ જોઈ શકો છો કેટલા બેહાલ થઈ ગયા છે.
અત્યારે ત્રીજો રાઉન્ડ પણ ચાલુ થઈ ગયો છે અંદર. આ છે અમારી ગેંગ. અમારી ગેંગ અમારી ગેંગ છે અમે લોકો. શરદી ખાશે કે ગમે તે ગરબા તો રમી જ લેવાના ને. હજુ બીજા 2 દિવસ છે. હા, અને 2 દિવસ રજા હતી ને એટલે 3 રાઉન્ડ કર્યા છે. અત્યારે 2 વાગ્યા. અત્યારે 2 વાગ્યા છે. આજે તો 3 વાગ્યા સુધી થવાના છે. તો ચલો મોજે મોજ પડવાની છે. 3 વાગ્યા સુધી રહેવાની છે. હા, બધા રહેશે તો. હમણાં કે છે ચલો, હવે કે છે ઉભા રહો. ચપ્પલ પહેરીને આવે છે. ચપ્પલ પહેરીને આવે અને પછી એમને એવું કે ચલો કટ. આ બ્રેકમાં લોકોનું તો ફોટો સેશન ચાલે છે. જોવો. Sometimes, not every time. અરે રે. I do gently. છે. ત્રીજો રાઉન્ડ પણ પતી ગયો છે. 3 રાઉન્ડમાં અમારી હાલત બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. આજે તો કરણ પણ બહુ મસ્ત રમ્યો છે છેક સુધી. તો ચલો હવે જઈએ છીએ અમે ઘરે અને મળીએ કાલે. અને બીજી એક નવી ખુશ ખબર છે કે દશેરાએ પણ અહીંયા ગરબા થવાના છે. 2 દિવસની ગેપ હતી એટલે. હા, યસ. ચલો તમે લોકો અમારા વ્લોગ આવી જ રીતે મસ્ત જોતા રહો. શેર પણ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો તો મળીએ કાલે મસ્ત બીજા નવા વ્લોગની સાથે. ઓકે, તો બાય.